જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ વદ કામિકા એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, અષાઢ માસના શુક્લ પક્ષને વિશે જે દેવશયનીનું વ્રત પુરાણને વિશે બહુ વિસ્તારથી કહેલું છે, તે દેવશયનીના વ્રતની વિધિ તો મેં સાંભળી, પણ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે ક્યાં નામની એકાદશી થાય છે તે મને કહો। હે વાસુદેવ, હે ગોવિંદ, હું તમને નમસ્કાર કરું છું। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, પાપનો નાશ કરનાર એવું અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત હું તને કહું છું, તે સાંભળ। હે યુધિષ્ઠિર રાજા, આ ઉત્તમ વ્રત પૂર્વે નારદજીએ પિતામહ એવા બ્રહ્માને પૂછ્યું હતું। તે ઉપરથી પિતામહ એવા બ્રહ્માએ જે વ્રત નારદજીને કહ્યું હતું, તે જ વ્રત હું તને નારદ તથા બ્રહ્માના સંવાદ રૂપે કહું છું, તે તું સાંભળ। નારદજી પૂછે છે કે હે ભગવાન, હે કમલાસન, હું તમારી પાસેથી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવા ઈચ્છું છું। હે પ્રભુ, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે ક્યાં નામની એકાદશી થાય છે, તેના ક્યાં દેવ છે, તેની વિધિ શું છે, તેનું પુણ્ય શું છે, તે મને કહો। આવી રીતનું નારદજીનું વચન સાંભળીને બ્રહ્માજીએ નીચે પ્રમાણે કહેવા લાગ્યા। બ્રહ્મા બોલ્યા કે હે નારદજી, લોકોના હિતની ઈચ્છાથી હું તને કહું છું, તે તું સાંભળ। અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કામિકા નામની એકાદશી થાય છે। તે એકાદશીના સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। તે કામિકા એકાદશીને દિવસે જે મનુષ્ય શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા, લક્ષ્મીના પતિ એવા મધુ નામના દૈત્યને મારનારા અને દુઃખને હરનારા શ્રીધર નામના વિષ્ણુને પૂજે છે, તેનું પૂજન કરે છે, તેનું ધ્યાન કરે છે, તેના પુણ્યનું ફળ સાંભળો। વિષ્ણુનું પૂજન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ ગોદાવરીને વિશે સિંહ રાશિમાં ગુરુ હોય, વ્યાતિપાત અને ગંડક હોય તો પણ મળતું નથી। જે મનુષ્ય સાગર, સમુદ્ર અને વન સાથે પૃથ્વી આપે છે, અથવા જે મનુષ્ય આ કામિકા એકાદશીનું વ્રત કરે છે, તે બંને મનુષ્યને સરખું ફળ પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય ઉપસ્કર સહિત વીંટાયેલી ગાય આપે છે, તેનું જે ફળ પ્રાપ્ત થાય છે, તેટલું જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારો પામે છે। અષાઢ માસને વિશે જે ઉત્તમ મનુષ્ય શ્રીધર વિષ્ણુદેવને પૂજે છે, તે મનુષ્ય દેવ, ગંધર્વ, સર્પ અને નાગ પૂજ્યા છે એમ જાણવું। તેટલા માટે સર્વે પ્રયત્ન કરીને પાપથી બીનારા મનુષ્યોએ શક્તિ પ્રમાણે કામિકા એકાદશીના દિવસે શ્રી હરિને પૂજવા। જે મનુષ્ય સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલા અને પાપ રૂપી કાદવથી ભરેલા છે, તે મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત ઉત્તમ છે। આ એકાદશીથી કોઈ પણ એકાદશી પવિત્ર પાપને હરનારી અને અતિ ઉત્તમ નથી। હે નારદ, એ પ્રમાણે તારે જરૂર જાણવું, કારણ કે વિષ્ણુએ પોતે પણ એ જ પ્રમાણે પૂર્વે કહેલું છે। અધ્યાત્મ વિદ્યામાં, આત્મજ્ઞાનમાં કુશળ એવા મનુષ્યો જે ફળ પામે છે, તે ફળથી અતિ ઘણું ફળ કામિકા એકાદશીના વ્રતના સેવનથી પ્રાપ્ત થાય છે એમ જાણવું। માટે કામિકા એકાદશીનું વ્રત કરનારા મનુષ્ય રાત્રિને વિશે જાગરણ કરવું। જે મનુષ્ય કામિકા એકાદશીના વ્રતનું સેવન કરે છે, તે મનુષ્ય ભયંકર યમરાજને જોતો નથી, પોતાની ખરાબ ગતિને જોતો નથી અને મર્યા પછી પણ ખરાબ યોનિમાં એટલે કે જાતિમાં અવતરતો નથી। યોગીઓ પણ આ કામિકા એકાદશીનું વ્રત કરવાથી જે કેવલ્યપણાને મોક્ષને પામ્યા છે, એટલા માટે સર્વેએ પ્રયત્ન કરી નિયમયુક્ત મનવાળા થઈને આ કામિકા એકાદશી કરવી। જે મનુષ્ય તુલસી આદિ પદાર્થોના પાંદડાથી વિષ્ણુ ભગવાનને પૂજે છે, તે મનુષ્ય જરૂર જેમ કમળની પાંખડી પાણીમાં રહ્યા છતાં પણ પાણીથી ભીંજાતી નથી, તેમ પાપથી લેપાતો નથી, અર્થાત તે મનુષ્યને પાપ લાગતું નથી। મનુષ્ય 1 ભાર સોનું અને 4 ભાર રૂપો આપવાથી જે ફળ પામે છે, તેટલું જ ફળ વિષ્ણુ ભગવાનનું તુલસી વડે પૂજન કરવાથી પામે છે। વિષ્ણુ ભગવાન તુલસી વડે પૂજન કરવાથી જેવા પ્રસન્ન થાય છે, તેવા પ્રસન્ન રત્ન, મોતી, વેદુરી અને પરવાળા આદિના પૂજનથી થતા નથી। જે મનુષ્ય તુલસીના માંજરથી વિષ્ણુ ભગવાનને પૂજ્યા છે, તે મનુષ્ય પાપની લીટી ભૂસાડી નાખી છે, અર્થાત તે મનુષ્યના જન્મથી માંડીને કરેલા પાપો તેનો નાશ થઈ જાય છે। જોવા માત્રમાં જ સઘળા પાપના સમૂહને સમાવનારી, સ્પર્શ કરવા માત્રમાં જ શરીરને પવિત્ર કરનારી, વંદના કરવા માત્રમાં જ રોગોને મટાડનારી, આંગણામાં વાવવાને લીધે ભગવાન કૃષ્ણની સમીપમાં સ્થિતિ કરાવનારી અને વિષ્ણુના ચરણમાં અર્પણ કરવા માત્રમાં જ મોક્ષને ફળને દેનારી એવી જે તુલસી, તેને નમસ્કાર કરું છું। જે મનુષ્ય આ દિવસે
રાત્રે ભગવાન વિષ્ણુને દીવો અર્પણ કરે છે તેના પુણ્યની સંખ્યાને ચિત્રગુપ્ત પણ જાણતો નથી. એકાદશીને દિવસે કૃષ્ણ ભગવાનની આગળ જે મનુષ્યનો દીવો બળે છે તે મનુષ્યના સ્વર્ગમાં રહેલા પિતૃઓ અમૃત વડે તૃપ્ત થાય છે. જે મનુષ્ય ઘીથી દીવો કરે છે અને પાછો તલના તેલથી પણ દીવો કરે છે તે મનુષ્ય કરોડો અને સેંકડો દીવાઓથી યુક્ત થઈને સૂર્યના લોકમાં જાય છે. આ પ્રમાણે કામિકા એકાદશીનો મહિમા મેં તમારી આગળ કહ્યો છે. એટલા માટે મનુષ્યએ સર્વે પાતકોને બ્રહ્મ હત્યાનો નાશ કરાવનારી, ગર્ભની હત્યાને ટાળનારી, સ્વર્ગના સ્થાનને દેનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી આ કામિકા એકાદશી કરવી. શ્રદ્ધાવાળો મનુષ્ય આ એકાદશીનું મહાત્મય સાંભળવાને લીધે સર્વે પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે. આ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈતર્ત પુરાણને વિશે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.